હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું આજે લેવાયેલું જે એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ અને એકદમ ઓરિજિનલ પેપર છે. આજે લેવાયું એટલે કે 1/2/2025ના રોજ લેવાયેલું જે પેપર છે તેમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો પ્રશ્ન બેંક સામાજિક વિજ્ઞાન ધોરણ 8 તારીખ છે 1/2/2025 એટલા પ્રકરણ છે અને 25 માર્કનું આ પેપર છે. તો ચાલો આપણે વધારે ટાઈમ નથી બગાડવો, ફટોફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારે સરસ રીતના આ વિડીયોને લાઇક કરી દેવાનો છે. બધા જ વિદ્યાર્થી લાઇક કરી દે. ડન. તો ચાલો ફટાફટ આપણે પેપર સોલ્યુશન જોઈએ. શું છે પ્રશ્ન 1? નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો અને કોઈ પણ 5ના ઉત્તર લખવાના છે. હું તમને બધાના જણાવીશ. નીચે આપેલા જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો કે ગુજરાત સભા ગાંધીનગર, બરોબર. આ જોડ યોગ્ય છે, યોગ્ય નહીં, સોરી, અયોગ્ય છે. કારણ કે ગુજરાત સભા છે તે ગાંધીનગરમાં આવેલી નથી, અમદાવાદમાં આવેલી છે એટલા માટે. એમના પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? પ્રમુખ કોણ હતા? તો કે જવાબ આવશે સાચો એ કે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા, એ પ્રમુખ હતા. ચાલો એમના પછી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. આ વાક્ય કોને કહેલું છે? તો કે આ વાક્ય કહેલું છે બાળ ગંગા તિલકે કીધેલું છે. એમના પછી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કયા વાઇસરોયે અમલમાં મૂકી હતી? તો કે કરઝને અમલમાં મૂકેલી હતી. એમના પછી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી હતી? તો કે વાસુદેવ બળવંત ફડકે છે, તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. એમના પછી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોને પૂરું પાડ્યું હતું? તો કે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન છે, તેમને પૂરું પાડેલું હતું. ચાલો હવે આપણે આગળ જોઈએ. જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો ધ્વજ કોને ફરકાવેલો હતો? તો કે મેડમ ભીખાઈજી કામાએ ફરકાવેલો હતો. કેળા સત્યાગ્રહ માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? તો કે 1917માં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો હતો. આ વસ્તુ છે તે યોગ્ય નથી. ચાલો એમના પછી ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? તો કે મોહનલાલ પંડ્યા છે, તેમને ડુંગળી ચોરનું બિરુદ આપેલું હતું. એમના પછી માનગઢ હત્યાકાંડ કયા રાજ્યોની સરહદ પર થયો હતો? તો કે ગુજરાત રાજસ્થાન રાજ્યની જે સરહદ છે તેમાં થયેલો હતો. એમના પછી રોલેટ એક્ટનો કાળો કાયદો કોને કહ્યો હતો? તો જવાબ આવશે ગાંધીજીએ કહ્યો હતો. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે આપેલા તમામ. કોનો કોનો? તો કે શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા, વિનાયક સાવરકર. એટલે આપેલા તમામ સાચો જવાબ આવશે. ડી જવાબ છે તે સાચો છે. ચાલો નેક્સ્ટ એના પછી 13મો પ્રશ્ન. નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે એટલે કે સાચી છે? તો કે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો અને શક્તિશાળી વર્ગ ઊભો થયો હતો. એમના પછી ભારતના લોકોમાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી હતી. એમના પછી સ્વશાસનની ભાવનાવાળા શ્રેષ્ઠ નેતાઓ અને વિચારકો રાષ્ટ્રને મળ્યા હતા. તો આપેલા તમામ છે એ સાચો જવાબ આવશે. એમના પછી 14મું કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? તો કે મુંબઈમાં મળેલું હતું. ચાલો નેક્સ્ટ એમના પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચેના પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો હતો? તો કે A.O. હ્યુમનો ફાળો હતો, તે સૌથી મહત્વપૂર્ણ ફાળો હતો. 16મો પ્રશ્ન જોવો જોઈએ. નીચે આપેલા આંદોલનો અને તેમના સમયના ક્રમ મુજબ આપણે ગોઠવવાનો છે. તો આમાં દાંડીકૂચ પહેલાં થયો હતો, ચંપારણ સત્યાગ્રહ પહેલાં થયો હતો, અસહકાર આંદોલન પહેલાં થયું હતું કે હિન્દ છોડો આંદોલન પહેલાં થયું હતું? તો સૌથી પહેલું હતું હિન્દ છોડો આંદોલન. એમના પછી ત્રીજા નંબરનું એટલે કે બીજું હતું અસહકાર આંદોલન. એમના પછી હતું ત્રીજા નંબરનું દાંડીકૂચ આંદોલન અને એમના પછી હતું ચોથા નંબરનું હિન્દ છોડો આંદોલન. એટલે આપણો સાચો જવાબ આવશે સી, કે પહેલાં બીજું, પછી ત્રીજું, પછી પહેલું અને પછી ચોથું. એટલે સી જવાબ છે તે આપણો સંપૂર્ણ સાચો જવાબ થઈ ગયો. 17મો પ્રશ્ન. ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી હતી? તો કે વિનાયક સાવરકરે સ્થાપી હતી. તો આપણો એ જવાબ છે તે સંપૂર્ણ સાચો જવાબ થઈ જશે. તમે હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો ચોક્કસથી લાઇક કરો અને બીજા ક્યાં તમારે વિડીયોઝ જોતા છે કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. ચાલો નેક્સ્ટ એમના પછી 18મું. ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી હતી? તો કે જવાબ આવશે ડી, કે આલ્ફ્રેડ બાગ અલ્હાબાદ ખાતે આઝાદી છે, શહીદી છે તે વહોરી હતી. એમના પછી 19મો પ્રશ્ન. નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવેલી હતી?
તો ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી કે ઉપરના પૈકી કોઈ નહીં, કે 1 અને 2 બંને? તો કે A અને B બંને, પહેલું ને બીજું બેય સાચો જવાબ આવશે, એટલે સી ઓપ્શન સાચો જવાબ. શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? તો ચાલો જણાવો જોઈએ. ભારત, ફ્રાન્સ, અમેરિકા કે ઇંગ્લેન્ડ? તો સાચો જવાબ આવશે ડી, ઇંગ્લેન્ડમાં. નેક્સ્ટ એમના પછીનું જોઈએ. 21મો પ્રશ્ન, દાંડીકૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? તો કે ડી, દાંડીકૂચની પૂર્ણાહુતિ સાથે જ હિન્દ છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો. તો આ જે છે તે અયોગ્ય છે, ખોટું છે. નેક્સ્ટ, આલ્બર્ટ બિલનો હેતુ શું હતો? તો કે ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકની કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી આ હતું. એમના પછી 23મો પ્રશ્ન, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો કે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવેલી હતી. ચાલો 24મું, સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? તો કે ICS જેવી મુશ્કેલ પરીક્ષા પણ પાસ કરેલી હતી. કોને? તો કે સુભાષચંદ્ર બોઝે. એમના પછી આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? તો કે લક્ષ્મીબાઈ બ્રિગેડ આ નામ હતું. ચાલો નેક્સ્ટ, હવે જોવો જોઈએ ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં જવાબ આપો અને કોઈ પણ 5ના તમારે જવાબ આપવાના છે. તો જોવો, FIRનું પૂર્ણ નામ જણાવો. તો પ્રથમદર્શીય નોંધ શું આવશે? તો પ્રથમદર્શીય નોંધ છે, આ સાચો જવાબ આવશે, ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ, એમના પછીનું તમે જોવો જોઈએ. પ્રથમદર્શીય નોંધ એટલે શું? તો કે એટલે જ FRI. એનો આપણે જવાબ લખીએ તો કે જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે, ફરિયાદ નોંધાવે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે અને આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે અને જેને FIR કહેવામાં આવે છે. ચાલો ત્રીજું, દીવાની દાવા એટલે શું? તો કે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાને આપણે દીવાની દાવા કહીએ છીએ. ચોથું, ફોજદારી દાવા એટલે શું? તો કે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે દાવો, આને કહેવાય ફોજદારી દાવો. નેક્સ્ટ જોવો જોઈએ 5મું, તાલુકા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? તો ચાલો, તાલુકા અદાલતના ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે. એમના પછી 6, જિલ્લા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? તો કે જો એ જિલ્લા અદાલતનો ચુકાદો હોય તો એના ઉપરથી હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. નેક્સ્ટ, એમના પછી વડી અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? તો વડી અદાલતના ચુકાદા પર સર્વોચ્ચ અદાલત છે તેમાં આપણે અપીલ કરી શકીએ છીએ. તો આ હતા જવાબ. હવે આપણે જોશું 8મો જવાબ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. 9મું, મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે હોય છે? તો મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર છે તે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત પાસે હોય છે. 10મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો હોદ્દા પરથી દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને મહાભિયોગના નામે ઓળખવામાં આવે છે. ચાલો 11મું, કઈ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે જેના ચુકાદા પર ન્યાય મેળવવા અપીલ અરજી કરી શકાતી નથી? તો સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો છે તેને અંતિમ માનવામાં આવે છે. એમના પછી 12મો પ્રશ્ન જોવો જોઈએ, ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા કઈ અદાલતો કાર્યરત છે? તો ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે લોક અદાલતો છે તે કાર્યરત છે. 14મો પ્રશ્ન, પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત કઈ અદાલતના ચુકાદાના આધારે શરૂ કરાઈ હતી? તો કે જુઓ, પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત છે તે જસ્ટિસ પટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના ચુકાદાના આધારે શરૂ કરાઈ હતી. હવે 15મો પ્રશ્ન, ગુજરાતની વડી અદાલત કયા સ્થળે આવેલી છે? તો ગુજરાતની વડી અદાલત છે તે અમદાવાદ ખાતે એટલે કે અમદાવાદ સ્થળે આવેલી છે. હવે એમના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, આપણે ફટોફટ તે ક્વેશ્ચન પણ જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ 5 તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને આમનો 5 ગુણ છે. તો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે તો બીજા ક્રમે છે. વિશ્વની ખાલી જગ્યા ટકાથી વધારે વસ્તી પૃથ્વીની લગભગ 30% વિસ્તારમાં વસવાટ કરે છે તો 90%થી વધારે વસ્તી ખાલી જગ્યા ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરે છે
વધારે વસ્તી ખાલી જગ્યા ગોળાર્ધમાં વસવાટ કરે છે તો કે ઉત્તર ગોળાર્ધની અંદર વસવાટ કરે છે. એમના પછી વિશ્વની 60% વસ્તી ફક્ત ખાલી જગ્યા દેશોમાં વસવાટ કરે છે, 10% દેશોમાં. વર્ષ 2011 પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે તો કે 54 છે. વર્ષ 2011 પ્રમાણે ભારતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે તો 382 છે. ચાલો નેક્સ્ટ આપણે આગળનો ક્વેશ્ચન, આગળની ખાલી જગ્યાઓ છે તેને જોવાની છે. તો વર્ષ 2011 પ્રમાણે ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે તો 308 હતું. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ખાલી જગ્યા નદી મેદાની વિસ્તારમાં જોવા મળે છે તો કે ગંગા. ઇજિપ્તમાં ખાલી જગ્યા નદી ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવે છે તો કે નાઇલ. જાપાનનું શહેર આર્થિક પરિબળને લીધે ગીચ વસવાટનું ક્ષેત્ર બન્યું છે. કયું શહેર તો કે ઓસાકા શહેર છે તે. એમના પછી ભારતનું મુંબઈ શહેર ખાલી જગ્યા પરિબળને લીધે ગીચ વસ્તી ધરાવે છે તો કે આર્થિક પરિબળને લીધે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખાલી જગ્યા ભારતનું સૌથી મોટું રાજ્ય છે તો કે રાજસ્થાન. સંયુક્ત રાજ્ય અમેરિકાની ખાલી જગ્યા વસ્તી ખેતી પશુપાલન જેવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલી છે તો કે 5% વસ્તી છે તે. ભારત દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે ખાલી જગ્યા ટકા છે તો 2/3 એટલે કે 2/3% છે. પ્રતિ 1000 પુરુષોની વસ્તીએ સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. શું તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે તેને સ્ત્રી પુરુષોનું પ્રમાણ કહેવામાં આવે છે. કેરળમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ 1084 છે. બરોબર, દર 1000 પુરુષો છે અને એમાં સ્ત્રીનું પ્રમાણ 1084 છે. 17મું, ઈસવીસન 1901માં ભારતમાં સાક્ષરતા દર ખાલી જગ્યા ટકા હતો તો કે 5% હતો. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ હતો તો કે કેરળ છે, ત્યાં સાક્ષરતાનો દર સૌથી વધુ હતો. ઈસવીસન 2011માં ભારતમાં સાક્ષરતાનો દર ખાલી જગ્યા ટકો હતો તો કે 74.04% હતો. રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ખાલી જગ્યા છે તો કે વસ્તી છે, તે મોટું સંસાધન છે. એમના પછી આવે છે જોડકા. તો જોઈએ પ્રશ્ન નંબર 4. જોજો તો કે આમાં અહીંયા અ છે, આ બાજુ બ વિભાગ આવેલો છે. ગૃહ ઉદ્યોગની સામે આવશે પાપડ ઉદ્યોગ. બરોબર. એમના પછી ટચુકડા ઉદ્યોગ, એની સામે આવશે માટીકામ ઉદ્યોગ. એમના પછી નાના કદના ઉદ્યોગની સામે આવશે વાહન સમારકામ એટલે કે ગેરેજ ઉદ્યોગ. મધ્યમ કદના ઉદ્યોગની સામે આવશે ઇલેક્ટ્રિક સાધન ઉદ્યોગ અને મોટા કદના ઉદ્યોગની સામે આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ. એમના પછી તમે જોજો કૃષિ આધારિત ઉદ્યોગની સામે આવશે ક્ષણ ઉદ્યોગ. પશુ આધારિત ઉદ્યોગની સામે આવશે ચર્મ ઉદ્યોગ. સમુદ્ર આધારિત ઉદ્યોગની સામે આવશે મત્સ્ય ઉદ્યોગ. વન આધારિત ઉદ્યોગની સામે આવશે કાગળ ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગની સામે આવશે સિમેન્ટ ઉદ્યોગ. ચાલો નેક્સ્ટ હવે જોઈએ આપણે ઓસાકા, એની સામે આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ. એમના પછી પીટર્સબર્ગ, એની સામે આવશે ઓસાકા છે, એની સામે આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગ. એમના પછી પીટર્સબર્ગ છે, એની સામે આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ. સુરત છે, એની સામે આવશે જરીકામવાળા કાપડ ઉદ્યોગ. બેંગલુરુ છે તો એની સામે આવશે, બેંગલુરુની સામે આવે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ. અને ઢાકામાં આવશે મલમલ કાપડ ઉદ્યોગ. ઢાકાનું મલમલ વખણાય, મલમલનું કાપડ હોય તે વખણાય છે. ચાલો એમના પછી ભિલાઈ, એની સામે આવશે છત્તીસગઢ. દુર્ગાપુર, એની સામે આવશે પશ્ચિમ બંગાળ. જમશેદપુર, એની સામે આવશે ઝારખંડ. એમના પછી રાઉરકેલા, એની સામે આવશે ઓડિશા. અને ભદ્રાવતી, એની સામે આવશે કર્ણાટક. ચાલો એમના પછી નેક્સ્ટ જોવો જોઈએ તો ટૂંકનોંધ લખવાની છે અને કોઈ પણ એક લખવાની છે, પરંતુ હું તમને 2 કે 3 ટૂંકનોંધ અહીંયા જણાવીશ, તમારે કોઈ પણ એક લખવાની છે. પહેલું, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી તે આપણે લખવાની છે. તો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા નહોતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધોળિયા નિશાળો તરીકે ઓળખાતી હતી અને વિદ્યાર્થીઓને ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય મોટા વૃક્ષ નીચે બેસાડવામાં આવતા અને અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા પણ ન હતી. શિક્ષક બાળકની કૌટુંબિક સ્થિતિ મુજબ તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ આપતા. શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી હતી કે પછી કક્કો મૂળાક્ષરો શીખવામાં આવતા. ત્યાર પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા અને શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હોતું.
વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા અને શિક્ષણ મૌખિક હતું. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી. બાળકને કયું શિક્ષણ આપવું તે નક્કી કરતા અને આમ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી. ચાલો નેક્સ્ટ એમના પછી છે અંગ્રેજ કાળમાં સ્ત્રી શિક્ષણ કેવું હતું તે આપણે લખવાનું છે. તો પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. મધ્યયુગમાં સલામતીનું કારણ દર્શાવતી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત માર્શમેન અને તેમના પત્નીએ કોલકાતા પાસે આવેલા સિરાપુરમાં સ્થાપેલી કન્યા શાળાથી થઈ હતી. ઈસવીસન 1813 થી 1851 સુધીના વર્ષો દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ અને કેટલાક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં કન્યા શિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપી હતી. 19મી સદીમાં મહાન સમાજ સુધારકો રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણની ભારપૂર્વક હિમાયત કરી હતી, પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી શિક્ષણની મોટા ભાગે ઉપેક્ષા પણ કરી હતી. હવે જોજો હજી આગળ એ જ પ્રશ્નનો જવાબ છે. ઈસવીસન 1849 થી 1850 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી અને આ શાળાની સ્થાપનાએ ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈસવીસન 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યા શાળાઓ હતી અને એ સમયે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89% જ કન્યાઓ શાળામાં જતી હતી અને આમ 19મી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણની પ્રગતિ ખૂબ ધીમી રહી. હવે એમના પછી ત્રીજો પ્રશ્ન જોઈ લઈ. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો કેવા હતા તે જણાવો. તો ચાલો જણાવીએ. તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું, એટલે કે ખૂબ સારું કાર્ય કર્યું હતું. એમાં પહેલું જોવો જોઈએ, તેમણે ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી અને શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી. હવે એમના પછી બીજો હતું, મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે અને સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી, એવું કહેવામાં આવેલું છે. એમના પછી ત્રીજું જોઈએ તો કે ગાંધીજીને પશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ વગેરે શિક્ષણ વિચારો અમલમાં મૂકી અને ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કરેલા હતા. ચોથું, ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. હવે એમના પછીનો પોઈન્ટ, તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ અને જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વર્ષોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવું જોઈએ, એટલે કે એક આવડત શીખવવી જોઈએ અને તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. તો મિત્રો, આની સાથે સાથે સરસ મજાનું આપણું આ એકમ કસોટીનું જે સોલ્યુશન છે તે પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ એકમ કસોટીની સોલ્યુશન તમને ગમ્યું હશે. ગમ્યું છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.